સમાચારમાં આગળ વાત સુરતની તો સુરતના સચિન વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। રોડ નંબર 82 પર કચરાના ડિસ્ટ્રોય પ્લાન્ટમાં આગ લાગી હતી। ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાલ અત્યારે ચાલી રહ્યા છે। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। તો ઘટના સુરતના સચિન વિસ્તારની કે જ્યાં આગની ઘટના સામે આવી છે। ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા તનરાજ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી તનરાજ, હજુ પણ કેટલો સમય લાગી શકે છે આ આગને કાબૂમાં લેવા માટે અને કયા કારણોસર આગ લાગી તે કોઈ કારણ સામે આવ્યું છે ખરી? જી બિલકુલ, સચિન જીઆરડીસી વિસ્તારની ઘટના છે જ્યાં આ પ્રમાણે વેસ્ટ કચરાની અંદર આગ લાગી છે। જો કે અગાઉ પણ આ જગ્યા ઉપર આગ લાગી હતી ત્યારે પોલીસે જે પ્રમાણે કાર્યવાહી કરી હતી, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો હતો, ત્યારે હવે રોડ નંબર 82 ઉપર આવેલી કચરા ડિસ્ટ્રોય પ્લાન્ટમાં આગ લાગી છે અને ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી શક્યા। જો કે આગ છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। અત્યારે જેમ જેમ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, ફાયર વિભાગના જવાનો છે તેમ એક એક ટીમ લઈને પહોંચી રહ્યા છે। અત્યાર સુધી કુલ 12 જેટલી ગાડીઓ છે ઘટના સ્થળે આવી પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે કચરાના જે પોટલા હોય છે એમાં આગ લાગતી હોય છે ત્યારે સવાલ એ ઉભો થતો હોય છે કે આખરે આ કચરાના પોટલાનો ઉપયોગ શામાં થતો હોય છે, એ સૌથી મોટો મહત્વપૂર્ણ પ્રશ્ન છે। જે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ આવેલી હોય છે ત્યાં જે રીતે જે પોટલા છે સળગાવવા માટે નાખવામાં આવતા હોય છે એ સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે જો ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલના જે માલિકો છે આ જે કચરાના પોટલા સળગાવવાનું બંધ કરે તો આ પ્રમાણેની બધી છે તેને દૂર કરી શકાય છે। હાલ તો આગ લાગી છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યા છે। જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર।